ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સેવ પાઉં. તો એના હારું આપણે જોહે સેવ. તો સેવ જોહે આપણે આ તીખી અને પાઉં. તો બે આપણે પાઉં લીધા છે. તો તમે કોઈ પણ પાઉં લઈ શકો, આ રીતના લઈ ગયો કે બર્ગર ના આવે એ લઈ શકો એમ. તો આપણે બે બનાવશું તો બે લીધા છે. ડુંગળી થોડીક આ રીતે ઝીણી સુધારેલી જોહે, અને ટમેટો કેચઅપ, લાલ ચટણી અને લીલી ચટણી, થોડોક આપણે મેગીનો મસાલો લીધો અને ચીઝ. તો આ ચીઝ લીધું છે આપણે, અને આને આપણે ઘરે બનાવેલું છે. તો દૂધ ફાટી ગયું હતું, તો ફાટેલા દૂધમાંથી બનાવ્યું હતું, તો એકદમ મસ્ત બની ગયું હતું. અને થોડું ઘી જોહે શેકવા માટે, અને મેયોનીઝ જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પાઉં છે એને આપણે બે ભાગ કરવાના છે. આ રીતે એને વચ્ચેથી આપણે કટ કરી લેવું. તો આને આપણે આ રીતે બે ભાગ કરવાના છે. હવે આને બે બાજુ આપણે એક બાજુ લીલી ચટણી લગાવશું ને એક બાજુ લાલ ચટણી લગાવશું બેયમાં, એ રીતે એમ. તો ચટણી તમે તમારે તીખી જેવું ખાવું હોય એ પ્રમાણે તમે લગાવી શકો એમ. આ રીતે ચટણી લગાવવાની, અને બીજી બાજુ આપણે લીલી ચટણી લગાવશું. તો ચટણી આપણે બે લગાવી લીધી. થોડુંક આપણે મેયોનીઝ લગાવશું બેમાં. હવે આમાં ડુંગળી રાખશું આપણે. અને સેવ. હવે ચીઝ. તો ડુંગળી ઉપર ચીઝ આપણે નાખી દઉં બેમાં આ રીતે. આને બંધ કરી દઉં આ રીતના. બે ભાગ થઈ જાય તોય કંઈ વાંધો નહીં. આ રીતે આપણે કરી લઈએ. હવે આપણે આ એક તવી લીધી છે. ગેસ ચાલુ કરશું. આની ઉપર થોડુંક ઘી લગાવશું આપણે. એની ઉપર નાખશું થોડોક આ મેગી મસાલો. હવે પાઉં છે એને આપણે આની ઉપર શેકી લેવું. તો આ રીતે બે બાજુ ફેરવી લેવાનું આ રીતના. જરૂર પડે તો તમે વધારે મસાલો નાખી શકો એમ. થોડોક મસાલો નાખીએ આ રીતનો તો મસ્ત લાગે ખાવામાં. તો બે આપણે આ રીતે શેકી લીધા છે. બે બાજુ ફેરવીને આ રીતના.
આને કાઢી લેવું હવે. હવે ઉપરથી આપણે એમાં થોડોક ટમેટો કેચઅપ નાખીશું કે એના ભેગું ખાવામાં મસ્ત લાગે એમ. કેચઅપ ખાલી આપણે ખાવા માટે જ છે. ઉપરથી ઉપર થોડીક મેયોનીઝ નાખીશું. થોડીક સેવ નાખીશું. તો તૈયાર છે આપણા સેવ પાઉં. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સેવ પાઉં.